टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। લોકો આજે હોળીના રંગમાં રંગાયા છે, ત્યારે રાજકોટમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ધૂળેટીની ઉજવણી કરી હતી। ત્યારે પારસ સોસાયટીમાં પરિવાર, મિત્રો સહિત કાર્યકરો સાથે ધૂળેટી ઉજવી હતી। ઢોલના તાલે હર્ષોલ્લાસથી એકબીજાને રંગ લગાવીને ગરબે પણ ઘૂમ્યા હતા। પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રંગ બદલતા નેતાઓને ટકોર કરતા કહ્યું કે તક જોઈને રંગ બદલતા નેતાઓને લોકો સ્વીકારતા નથી। સાથે જ રાહુલ ગાંધીના નિવેદન પર પણ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ તૂટી ગઈ છે અને કોઈ સ્વીકારવા તૈયાર નથી। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, તેઓ પણ ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે। આપણી સાથે વિજયભાઈ શું કહેશો? ધૂળેટી પર્વની દર વર્ષની જેમ પ્રકાશ સોસાયટીમાં આપ ઉજવણી કરી રહ્યા છો। ધૂળેટીનો તહેવાર એ રંગોનો તહેવાર છે ને બધાને બહુ પ્રિય છે અને તમામના જીવનમાં રંગો ઉતરે, કોઈનું જીવન શુષ્ક ન રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને બધાને શુભકામનાઓ પાઠવું છું। અમારી સોસાયટી અને રાજકોટ એ તમામ તહેવારોની ઉજવણી રંગે ચંગે કરે છે અને અમારી સોસાયટીની એકતા પણ એવી છે કે બધા ભાઈઓ બહેનો બાળકો સાથે મળી અને આ તહેવારો ઉજવે છે। આજે ધૂળેટીનો તહેવાર પણ અમે સાથે મળીને બધા રંગોનો ઉજવણી કરીએ છીએ અને સાથે બપોરે સમૂહ ભોજન પણ અમારે ત્યાં થશે। વિજયભાઈ, ભગવા રંગે રંગાયેલા વર્ષોથી ને ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન, શું કહેશો? દેશના કયા પ્રકારનો રંગ ચાલી રહ્યો છે ત્યારે? હું માનું છું હવે દેશમાં એક જ રંગ વધારે ચાલી રહ્યો છે। નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત પ્રગતિ કરી રહ્યો છે। ભાજપ પ્રત્યેનો લોકોનો વિશ્વાસ અને ભરોસો ગાઢ થતો ગયો છે, એટલે એકમાત્ર કેસરી અને ભગવો કલર જ સમગ્ર દેશભરમાં અત્યારે લહેરાઈ રહ્યો છે। વિજયભાઈ, આટલા સિનિયર આગેવાન છો, તમે જ્યારે રાજકારણની શરૂઆત કરી ત્યારનો સમયગાળો ને અત્યારનો સમયગાળો ખૂબ, હવે રાજકારણીઓ છે તે પોતાના રંગ બદલતા જોવા મળી રહ્યા છે, શું કહેશો તમે? એક પીઢ રાજનેતા તરીકે શું કહેશો તમે? હું એવું માનું છું કે જે લોકો રંગ બદલે છે એ તકવાદી કહેવાય અને પ્રજા બધું જોતું હોય છે, એમની વિશ્વસનીયતા ઘટતી હોય છે। સજ્જડ કારણો અને સૈદ્ધાંતિક માણસ રંગ બદલે એ સમજાય, પરંતુ કશું ન હોય, માત્ર ને માત્ર સત્તાની લાલસાથી રંગ બદલાય એ લોકો ચલાવતા નથી। એટલા માટે જ રાહુલ ગાંધીએ પણ એવું કીધું કે કેટલાક લોકો ના દેખાવાના રંગ અલગ છે, ચાવવાના રંગ અલગ છે ને કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરે, આવું નિવેદન કર્યું, શું કહેશો? આ નિવેદન એકદમ કોંગ્રેસની વાસ્તવિકતા રજૂ કરતું નિવેદન છે કે નેતાઓને કાર્યકર્તામાં ભરોસો નથી, કાર્યકર્તાઓને નેતામાં ભરોસો નથી। હવે જ્યારે નેતાને કાર્યકર્તાનો ભરોસો તૂટી જાય છે ત્યારે પાર્ટી હવે સમાપ્ત થઈ રહી છે એ ચિહ્નો દેખાય છે। સ્પષ્ટપણે તો વિજયભાઈ રૂપાણી છે કે જેઓ અત્યારે જે ધૂળેટી પર્વ છે તેની ઉજવણી છે તે કરી રહ્યા છે ને તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે રંગો અને ઉત્સાહનો આ તહેવાર છે ને તેઓ પોતાના પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા છે। દેશભરમાં જે ભગવો રંગ છે તે અત્યારે લહેરાઈ રહ્યો છે ને આગામી દિવસોમાં પણ એ લહેરાશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। હોળી ધૂળેટીના પર્વ પર લોકો